તો આ રીતના મીઠા મરચાવાળા કરીને ખાવાના એક નંબર સ્વાદ આવે ખાટો મીઠો. ડુંગળીનું બી આવ્યું છે 1500 રૂપિયા 1 કિલો. 5 વાગવા આવ્યા છે પણ હજી પણ લાઇટ આવી નથી. 2 પાળિયા પીધા છે ત્યાં લાઇટ વહી ગઈ છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી સુંદર મજાની વાડીએ. અને તમને ખબર છે આ ખેતર ઘણા ટાઈમ તક ખાલી પડ્યું હતું. આપણે પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું કે શા માટે આપણે આ ખેતર ખાલી રાખેલું છે. તો આમાં આપણે ડુંગળીનું કાળું બી છાંટવાનું છે અને દાદા જો બી છાંટે છે અને કઈ રીતનું બી છાંટે અને શું ભાવ આવ્યું છે તમને બતાવું. આ છે ડુંગળીનું બી એકદમ બ્લેક કલરનું આવે પણ આમાં દવા ભેળવી છે એટલે જો થોડુંક કલર ચેન્જ થઈ ગયો છે, બ્લુ કલરનું થઈ ગયું છે. અને અત્યારે આનો ભાવ છે 1500 રૂપિયા કિલો. દાદા જો બી છાંટે છે આ રીતનું જો હાથે હાથે છાંટવાનું. અત્યારે તો ટ્રેક્ટરથી પણ વાવે છે પણ આજે જૂની પદ્ધતિ. ડુંગળીનું બી આવ્યું છે 1500 રૂપિયા 1 કિલો અને અડધો વીઘા જગ્યા છે, 14 પાળિયા છે. તમે જોઈ શકો છો એટલી જગ્યા છે. તો એટલામાં 5 કિલો બી જોશે તો મતલબ કે એટલામાં 7500નું તો બી જોશે. અને આ બી અત્યારે સાઈટું ઉગશે પછી એમાંથી કળી થશે. એ કળીને સાચવી રાખવાની અને પછી આવતા દિવાળી એમ ચોમાસું પૂરું થતાં ફરી વખત એને ચોપવાની એટલે પછી ડુંગળી થાય. તો ડુંગળી પકાવવામાં 1 વર્ષની પ્રોસેસ છે અને ઘણી બધી મહેનત છે અને ઘણો ખર્ચો પણ છે. પાછળ જો ડુંગળી ઊભી છે એ એમાં કળી સોંપી હોય ત્યારે એ ડુંગળી થાય. આમાંથી ડાયરેક્ટ ડુંગળી ન થાય. આ પાકી જાય પછી એને મેળામાં સાચવવાની આવતા વર્ષ સુધી. અને ક્યારેક તો બગડી જાય તો આખા મેળા ખાલી થઈ જાય, બધી બગડી જાય. 1 કિલો પણ હાથમાં ન રહે. ઘણી વખત એવું પણ બને છે. બી છાંટવામાં ખાસ પ્રકારની આવડત અને અનુભવ જોવે. બધા આ રીતનું બી ન છાંટી કે હાથે ટ્રેક્ટર તે ઘણા લોકો આવીએ કે પણ આ રીતનું છાંટવું હોય ને તો અનુભવ જોવે. બી છાંટતા પહેલાં જો ડીએપી ખાતર છાંટ્યું છે. તો આ રીતનું આ બધા ઓલામાં છાંટ્યું છે અને એની ઉપર હવે આમાં બી છાંટવાનું. આ રીતનું બી છટાય છે જો એટલું જાડું છે. તો વધારે પડતું જાડું પણ ન થવું જોઈએ અને પારું પણ ન રહેવું જોઈએ. આ ડબલાથી માપ કાઢેલું છે. આ પોણું ડબલું છે ને જો એટલું ભરાય એટલે એટલું બી આપણે એક પાળિયામાં થવું જોઈએ. ડુંગળીનું બી છટાઈ ગયું છે અને હવે જો આ રીતની કંપાળી ફેરવી દેવાની એટલે બી જે ઉપર હોય એ બુરાઈ જાય એટલે પાણી પાય એટલે તણાય નહીં. ડુંગળીનું બી છટાઈ ગયું છે અને હવે લાઇટ આવે એટલે આમાં પાણી વાળવાનું છે. ને લાઇટ આવવાની થોડીક વાર છે અને બપોર થઈ ગયું છે. તો પહેલાં જમી લેવાનું બપોરનું ને પછી લાઇટ આવે એટલે મોટર ચાલુ કરીને આ બધું બી છાંટ્યું છે એ પાવાનું છે. અહીંયા છે ટમેટી. તો આ એકદમ દેશી ટમેટી છે. તો ઝીણા ઝીણા ટમેટી આવે અને એકદમ નાના નાના ટમેટા જો આવા હોય અને આ ખાવાની મજા બહુ આવે ને સ્વાદ એટલે જોરદાર સ્વાદ હોય ખાટો મીઠો. અહીંયા બધી જો ટમેટી છે કેટલી બધી અને આવા નાના નાના ટમેટા થાય પણ આ ટમેટા ખાવાની બહુ મજા આવે. ખાટા મીઠા હોય, ગળ્યા હોય, પાકી જાય એટલે ગળ્યા લાગે અને ખાસ કરીને આમાં મીઠું મરચું નાખીને તો બહુ ખાવાની મજા આવે. અને આ જો આ ટમેટી એને હાથે જ ઉગેલી છે, આપણે સોંપેલી નથી. તો એટલામાં ઘણી બધી ટમેટી છે. આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે અને ટમેટા જો નાના નાના થાય. આ દેશી અને પ્યોર ઓર્ગેનિક. તો એટલા ટમેટા આપણે તોડ્યા છે અને આમાં મીઠું મરચું નાખીને ખાવાના છે. લસણ ભેળવેલું મરચું છે અને થોડુંક નાખ્યું છે મીઠું અને બંનેને કર્યું છે મિક્સ. હવે છે ને આ ટમેટા થોડાક મરચાં અને મીઠાવાળા કરીને હા જો અને ખાતા જવાનું. આ રીતના મીઠા મરચાવાળા કરીને ખાવાના એક નંબર સ્વાદ આવે. ખાટો મીઠો તીખો મજા આવી જાય. સારા ફ્રૂટ આની પાસે ફેલ છે એવો સ્વાદ આવે. કદાચ તમે આવા ખાધા હોય તો ગામડામાં રહેતા છે તો ખાધા છે, બાકી સિટીમાં તો આ ન મળે. પણ ખાવાની બહુ મજા આવે. અમે તો નાનપણથી આ ખાઈ. સિટીમાં વેચવા આવ્યા હોય તો તમને એમ થાય વડાવડા ટમેટા શું કરવા.
પણ જે આ ટમેટાનું શાક બને ને એક નંબર શાક બને. ક્યારેક તમે ક્યાંય જોવો તો આ ટમેટાનું શાક બનાવજો, એકદમ મજા આવશે. બપોરનો 1 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈશું. અને જમ્યા પછી થોડી વારમાં લાઇટ આવી જાય એટલે આપણે જે કાળું બી ડુંગળીનું સાઈટું એને પાવાનું છે. અમે બેઠા તે વાત કરી, ટમેટાની વાત આવી એટલે મેં કીધું. બપોરનું જમી લીધું છે અને 1:30 વાગ્યો છે. હવે થોડી વારમાં લાઇટ આવશે. લાઇટ આવે એટલે જો ખેતર દેખાયમાં રોપ સાઈટો છે તો એમના પાવાનો છે. ને જે લાઇટ આવી નથી પણ ઠંડી બહુ લાગે છે. પવન કેટલો છે, તો પવન વધારે છે અને અહીંયા તો ધાબા પર તો બહુ ઠંડી લાગે છે. પાણી તો ખાઈને પાણી પીધું ને એટલું ઠંડુ લાગે, પાણી પીવાનું મન ન થાય. લાઇટ 1 વાગે આવે છે પણ હજી આવી નથી અને 2:30 વાગવા આવ્યા છતાં પણ લાઇટ નથી આવી. તો લાઇટને વાટે બેઠા છીએ. 5 વાગવા આવ્યા છે પણ હજી પણ લાઇટ આવી નથી. બપોરે 1 વાગે લાઇટ આવી જાય છે, હજી 5 વાગ્યા છતાં લાઇટ નથી આવી. સાંજના 5:30 થઈ ગયા છે અને હવે અત્યારે લેટ આવી છે. 1 વાગે લેટ આવી જાય એના બદલે 5 વાગે લેટ આવી છે. તો એટલે કલાક વાટ જોઈ, 4 કલાકથી વાટે છે લાઇટની. અને હવે મોટર ચાલુ થાય એટલે અહીંયા પાણી આવશે અને પછી આપણે ડુંગળીનું બી પાવાનું છે. અહીંથી આ રીતનું પાણી આવે છે દોરિયામાંથી અને અહીંથી નાખેલું છે પાઇપ અને જો અહીંથી જાય છે ખેતરમાં. અહીંથી જો સણાની વચ્ચેથી પાણી જાય છે સામે. આગળ ફોન કરાવું. બે પાળિયા પીધા છે ત્યાં લાઇટ વહી ગઈ છે અને હજી થોડો પરવા આવે છે. તો આ થોડોક સુધી પાળી પોકશે તો આવું છે. ઘડીક લાઇટ આવે ને વહી જાય. એક તો 4 કલાક મોડે આવી હતી, એમાંય પછી 2 પાળિયા પીધા એટલે વહી ગઈ. લેટ પાછી આવી ગઈ છે પણ પાછું હવે મોટર ચાલુ કરવા જવું પડશે, કારણ કે ખેતરના ઓલા છેડે જવું પડે મોટર ચાલુ કરવા. તો આવું છે. હજી કંઈ નક્કી ન હોય, પાછું ત્યાં પહોંચ્યું ત્યાં પાછી લાઇટ વહી જાય એટલે લાઇટનો કાંઈ ભરોસો નહીં. ઘડીક આવે ને ઘડીક આ જાય એવું થાય કરે. અને કપાસ જો આપણે ખેંચી નાખ્યો છે અને આ બાજુ છે લીલાસમ સીણ્યા અને સીણ્યાને પોપટા આમાં મીણ્યા છે અને સીણ્યા થોડાક ખવાય એવા થાય એટલે આપણે ઓળા કરીને ખાવાના છે અને લીલા ચણાનું શાક બનાવવાનું છે. પણ જે 15 દિવસની વાર લાગશે. અહીંયા છે મોટરનું ટાટર, જો અહીંયા ટાટર છે, અહીંયા કૂવો છે અને સામે પાણી નીકળે છે. તો એટલું દૂરથી આવવું પડે. તો આપણે અહીંથી મોટર ચાલુ કરી દઈએ. મોટર ચાલુ થઈ ગઈ છે ને હવે સામે પાણી નીકળશે. આવું રે ધક્કા રે વારા ફરતી અને કેટલી ઘણી લેટ રે કંઈ નક્કી નહીં. પાછી વહી જાય, હજી ત્યાં પગવી નહીં પાછી વહી જાય, કાંઈ નક્કી ન હોય. ત્યારે સાંજ થવા આવી છે પણ વાતાવરણ અત્યારે 1 નંબર છે. જો મસ્ત વાતાવરણ છે. પાણી સામે નીકળે છે. હવે ત્યાંથી ના પરવા પોકતા વાર લાગશે. દોરીએ જો અહીંયાથી પાણી આવશે અને અહીંથી ખેતરમાં જાય છે. તો પરવા જો જે આવે છે તો એટલે પહોંચ્યો છે.
તો બધું પી ગયું છે અને સાંજ પડી ગઈ છે અને છેલ્લા પાળિયામાં પાણી જાય છે ને હવે મોટર કરી દેવાની છે બંધ. ખાલી કલાકનું પાણી હતું એમાં અડધો દિવસ લાગ્યો. 14 પાળિયા હતા, 14 પાળિયા પાવામાં અડધો દિવસ થયો. 1 કલાકે ન થાય આ 14 પાળિયા પીતા, પણ છતાં 6 કલાક ટાઈમ લાગ્યો, કારણ કે લાઇટ જ મોડી આવી અને પછી 2 વખત હવે ગઈ, પછી આવી, તો આમને ખાલી 1 કલાકના કામમાં અડધો દિવસ થયો.